જીવદયા, માનવ સેવા, સમાજ સેવાના પ્રકલ્પ સાથે શ્રી થોરિયારી યુવક મંડળની સ્થાપના કરવામાં આવી. વર્ષ 1983માં આ મંડળની સ્થાપના થવાની સાથે જ જીવદયાની પ્રવૃત્તિ શરૂ થઈ, જે આજ રોજ સુધી ચાલુ છે. સંસ્થાના પ્રથમ પ્રમુખ શ્રી ડુંગરસિંહ માડણગડા તેમના 27 વર્ષના પ્રમુખકાળ દરમિયાન અને મંડળના કર્મઠ કાર્યકરોની ટીમે આ મંડળ દ્વારા થોરિયારી ગામવાસીઓ અને સમાજ માટે અગણિત આયોજનબદ્ધ ઉપયોગી કાર્યો કર્યા છે. દેશમાં સ્થાનિકે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા તથા ગામના પાદરે વૃક્ષારોપણ કરીને ગામને રળિયામણું બનાવ્યું. ડુંગરસિંહભાઈના નેતૃત્વમાં થોરિયારી ગામના પ્રથમ સ્નેહમિલનની ઈસવીસન 1996માં મુંબઈમાં શરૂઆત થઈ. વર્ષ 2001ની 26મી જાન્યુઆરીએ આવેલા ગોઝારા ધરતીકંપમાં થોરિયારી ગામ સંપૂર્ણ નાશ પામ્યું હતું. તે વખતે શ્રી થોરિયારી યુવક મંડળના પ્રમુખ ડુંગરસિંહભાઈ સતત 22 દિવસ સુધી ત્યાં જ રહી તેમજ અન્ય સભ્યો જીવરાજભાઈ, જીવણભાઈ, મણશીભાઈએ પણ સતત આવજા કરી જેસીબી દ્વારા ગામનો કાટમાળ ઉપાડવામાં નિઃસ્વાર્થ સિંહ ફાળો આપ્યો. ત્યારબાદ 2 વર્ષ પ્રમુખ શ્રી દામજી કરમણગાલા કાર્યરત હતા. વર્ષ 2013થી શ્રી થોરિયારી યુવક મંડળની નવી કમિટીની રચના થઈ અને પ્રમુખ તરીકે શ્રી જયંતિલાલ ધનજી રીટાની નિમણૂક થઈ. અત્યાર સુધી જયંતિભાઈના નેજા હેઠળ અને સાથે જ નવયુવાનોની ટીમના તરવરાટે સંસ્થાને વધુ વેગવંતી બનાવી. પિકનિકો, પંચતીર્થ યાત્રા, જીવદયા નિમિત્તે પાંજરાપોળોની મુલાકાત, વિદ્યાર્થી સન્માન સમારંભ, તપસ્વીઓનું બહુમાન, સ્નેહમિલન સમારોહ, જેમાં રાસ ગરબા, નાટક જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવી જેવા અવનવા કાર્યક્રમો યોજી ગામવાસીઓમાં એકતા અને સુમેળ સાધવાનો ઉમદા પ્રયાસો થઈ રહ્યા છે. આ સિવાય મંડળના સહયોગથી શૈક્ષણિક સહાય અને મેડિકલ સહાય પણ આપવામાં આવે છે. ગામના યુવક યુવતીઓ એકમેકથી પરિચિત થાય એ હેતુથી છેલ્લા 2 વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. મંડળની નવી કમિટીની રચના થઈ ત્યારથી લગભગ બધા જ કાર્યક્રમનું સંચાલન મંડળના મંત્રી શ્રી અરવિંદ ભારમલ ગડાએ કર્યું છે. તેમજ બધા કાર્યક્રમના આયોજનમાં પ્રમુખ શ્રી જયંતિભાઈની સાથે અરવિંદ ભારમલ ગડા, કિશોર ભારમલ ગડા, શાંતિલાલ પોપટ ડાગા, મણિલાલ ભારમલ ગડાએ ખૂબ જ સરસ રીતે સાથ આપી થોરિયારી યુવક મંડળના દરેક પ્રોગ્રામમાં 4 ચાંદ લગાડ્યા છે. દરેક કાર્યક્રમમાં ગામની નિયાણી બહેનોને સાથે જ રાખવામાં આવી છે. થોરિયારી ગામના મહાજનના સહકારથી અને શ્રી થોરિયારી યુવક મંડળના દરેક સભ્યોના સાથ સહકારથી થોરિયારી ગામની લાણી છેલ્લા 8 વર્ષથી મુંબઈમાં જ કરવામાં આવે છે અને આ લાણી થોરિયારી યુવક મંડળના સહયોગથી દરેકના ઘરે પહોંચાડવામાં આવે છે. તેમજ સ્થાનિકે થોરિયારી ગામે મહાવીર સ્વામી જિનાલયની ધજા મહોત્સવ પ્રસંગ હોય કે કોઈ વડીલોના જગતિયા હોય અથવા બીજા કોઈ પણ પ્રસંગો હોય, શ્રી થોરિયારી યુવક મંડળની હાજરી અચૂક હોય. આ રીતે સમાજમાં એકતા, પ્રેમ, સેવા અને સમર્પણની ભાવના ઉજાગર કરવાની સાથે શ્રી થોરિયારી યુવક મંડળ સદાય સમાજ જાગૃતિ અને ઉત્કર્ષની વાટે સક્રિય છે. શ્રી થોરિયારી યુવક મંડળ સંસ્થાના કાર્યાલયનું સરનામું: જયંતિ રીટા, રીગલ રિયાલિટી, 9 સ્વસ્તિક પ્લાઝા, નિયર કલાનિકેતન, જુહુ, મુંબઈ.